નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતીમાં ડીઈઓનો પરિપત્ર. જ્ઞાન સહાયક 1 થયા, કાયમી ભરતી 100% થશે. તો ડીઈઓ કચેરી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં 100% કાયમી શિક્ષકની ભરતી મિત્રો અહીંયા જોવા મળી જશે. તો મહત્વની અપડેટ એ છે, જ્ઞાન સહાયક છે મિત્રો અંતે કાયમી કરવા નહીં, પરંતુ જ્ઞાન સહાયકથી અલગ કાયમી ભરતી કરવા જ્ઞાન સહાયક ખુદ નિવેદનો આપી રહ્યા છે. તો મિત્રો મહત્વની અપડેટ આપવાનું છે, વિડીયો છે અંત સુધી નિહાળો જેથી પૂરી માહિતી તમને અંત સુધી ખબર પડે. આ મિત્રો મહત્વની અપડેટ શું છે, વિગતવાર માહિતી મેળવી તમે સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે. હવે માહિતી શું છે, તો કે જ્ઞાન સહાયકોનું કંઈ ના કંઈ શોષણ થવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે, જેના કારણથી જ્ઞાન સહાયકને કાયમી ભરતી કરવી છે. શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ડીઈઓને રજૂઆત, વેકેશનમાં પણ કામગીરી સોંપી પગાર ના આપવાની બુમરાહ અહીંયા જોવા મળી રહી છે. બીજી અલગ માહિતી મિત્રો એ જોવા મળી રહી છે કે રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં ન આવતા જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે. ત્યારે શિક્ષકોની કાયમી કરવા માંગ સાથે ડીઈઓને રજૂઆત કરી હતી. આ ઉપરાંત સંચાલકોએ સંમતિ પત્ર આપવાનો છે, જેમાં કેટલાક સંચાલકો મનમાની કરી રહ્યા હોવાની પણ ફરિયાદો અહીંયા નોંધવામાં આવી રહી છે, જેના કારણેથી મિત્રો જ્ઞાન સહાયકોનું શોષણ થઈ રહ્યું છે. બીજી છે આક્ષેપ જ્ઞાન સહાયકો કર્યો છે. જ્ઞાન સહાયકોની માંગ એ છે કે રાજ્યની બિન સરકારી અનુદાયી તેમજ સરકારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં તાત્કાલિક ધોરણે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે. તો મિત્રો કંઈ ના કંઈ જ્ઞાન સહાયકો છે હવે બધા એક થઈ રહ્યા છે, જેના કારણે તમારી ભરતી જોવા મળશે. તો મિત્રો આ અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડો. જય હિન્દ, જય સંવિધાન.